હર હર મહાદેવ. જસી, આ 19 જે રુદ્ર છે એના આગલા 2 રુદ્રની કથા શું છે? કયા રુદ્ર છે એ જણાવી દે ને યાર. 9મો અવતાર છે ગૃહપતિ, એટલે ગૃહના સ્વામી આ ગૃહપતિ. અને 10મો અવતાર એટલે હનુમાન. બરાબર. હનુમાન માટે તો કંઈ કહેવાનું છે જ નહીં, આપણે બધા જ જાણીએ છીએ. રામાયણના મુખ્ય પાત્ર, રામજીના પરમ ભક્ત. આપણે આખી હનુમાન ચાલીસા લઈ ચૂક્યા છીએ. હનુમાનજીનો જન્મની કથા આપણે લગભગ બધું જ જાણીએ છીએ. આજે ગૃહપતિની વાત કરીએ તો ગૃહપતિ જે છે એક બ્રાહ્મણ દંપતી શિવભક્ત હતા. શિવજીની આરાધના કરીને શિવજીને પ્રસન્ન કરે છે અને શિવજી પાસેથી વરદાન માગે છે, તમારો જ અંશ અમારા ઘરે પુત્ર તરીકે જન્મે. શિવજી એમને વરદાન આપે છે અને એક અલૌકિક બાળકનો જન્મ થાય છે. સમય જતાં કોઈ ઋષિ એમને એમ કહે છે કે આ બાળકને વીજળી અને પાણીથી ખતરો હશે આગળ જતાં. તો એ ગૃહપતિ જે છે એ શિવજીની ખૂબ જ તપસ્યા કરે છે, કાશીમાં જઈને એની આરાધના કરે છે, શિવજીને પ્રસન્ન કરે છે અને એમની પાસેથી અભય વરદાન માંગે છે. આ હતી ગૃહપતિ. એટલે આપણે પહેલાં 5, આજે 5, 19માંથી 10 અવતાર વિશે વાત કરી ચૂક્યા છે. હર હર મહાદેવ.